ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક સફળતાપૂર્વક લેન્ડિંગ કરાવીને ઇતિહાસ રચી દીધો હતો. આ ધૈર્ય કાર્ય બદલ ઇસરોનો દુનિયામાં ડંકો વાગી રહ્યો છે. ત્યારે હવે આ ચંદ્રયાન-3ની ઐતિહાસિક સિદ્ધિ બદલ ઇન્ટરનેશનલ સ્પેસ ફેડરેશન દ્વારા વર્લ્ડ સ્પેસ એવોર્ડ એનાયત કરવામાં આવશે. ઇટાલીના મિલાનમાં 14 ઓક્ટોબરે 75મી ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોટિકલ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન આ એવોર્ડ એનાયત કરવામાં આવશે. મહત્વનું છે કે ભારત ચંદ્રયાન-3ને 2023ની 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક સફળ લેન્ડિંગ કરાવનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો. ભારત સિવાય અત્યાર સુધી માત્ર અમેરિકા, રશિયા અને ચીનના યાન જ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરી શક્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.